શીખો તારે બનાયું આજ હોનાથી હવાયું આ ચોકા કોથરો બોથરો અહીંયા ઉડાડી મોકલી દઈશ આમ ઘરમાં ગાલતો હોત તો મારા વગર આમ શીખવું કા આવા દેતો હે શું છે પણ આપણે તો જો આવા બાદ કાઢી દે બસ કાઢ આ બાજુ મારા ઘર બાજુ કોથરી એકય પડી નથી હવારે હું કમ્પ્લેટ વાળ્યું તું તો કોથરી આવી તો મારા ઘર આગળ કેજો હા રાજા પદી ટીકો બની ટીકો લાઈ ખોલો ને રે કોથળો લાઈ નાઈ નાખો ને અમાર બાજુ આ જો આ કહી દઉં મારા ઘર આગળ તો કચરો નાખતો જ ના ઘરમાં કાલ અરે બોલતી નહીં એટલે હવે એ બાજુ વાર આ બાજુ કાઢે ને કચરો જો એ બાજુ રાખ પણ તમારા ઘરમાં ચો કચરો કાઢે એમ કેજો ને સારું. ના મારા ઘરમાં કચરો આવે છે એટલે હું તમારા બાજુ નાખું મારા ઘર બાજુ નહીં આવવા દેવાનો જો કઈ દેવું હોય તો દીવાલ કરાવી દઉં એ બધો કચરો હોય છે વાળી કાઢવાનો આવો સારો ઈ કાઢવાથી બારી બાર નહીં જાય એવો આવો બોલે વાળી વાળી મંડ્યા તું ઓમ ઓમ જાનું જોઈએ તારે તમે વાળો કે તમે ઓગણું ચોખ્ખું રાખવું કરો નહીં ચોખ્ખું રાખતા અમે તો કમ્પ્લેટ જ છે ઓગળો જો ખાલી કમ્પ્લેટ તું ઓગળો આજ ભાગી જશે ને ચાલો. તમારે? આ જો હવે કચરો આવે હવે ને હવે કચરો આવે તો હું સીધો ઘરમાં નાખી દે અહીં જો કહી દઉં ચાલે. મારા ઘર આગળ કચરો ના આવવા દેવાનો ખોલે કરવાનું ઓછી ના ખોલે કરવાનું કુને કરી ચાલે. બોલો કેજો કુને કરી ના, ના, એકલું બૈરું ભારી તમે આમ ધમકાવવાનું બોલો છો મને એ તો સમજતા જ ન જો કહી દઉં મારો ડોહો પ્રવાસ્યો એટલે ડોહા નાવા દ્યો પછી વાત તમારી એ બધાનો ભાઈ એ તો હારો છે અરે તું જ કજ્જારી છે તું જ એવી છે જો તાણે. હજી કો માપમાં બોલજો તમે તાણ એ તો બેચારો કશું બોલે વડે ઓક તારા જ છે. ના મારા જ તાણે. બધા ઓક જો કે કસરા વાળી ઓય નાખી છે ના જોઈ વાર જો કે ઓળ ઓગડે નહીં કઢાતા તે વાળી ઓમ કાઢી તાડ તો વાળાથી કંટાળા આવે. એ તો સાચી રાખતા નહીં જીબડી કાબુ રાખતા નહીં અને મારા ઘર આગળ કચરા નાખ ખાઈ બીડીઓ ના ઠૂંઠા નાખશીન કા તો પેટીની હળીઓ નાખશીન ગાલો તમારા ઘરમાં કચરો ના વાળો તમે આમ ભેટો લવા દો મારા પાણીથી અમે એવું કરવા જઈએ તમે તો કા તમે તો નથી અમે એવું કરવા જઈએ તમારા નોમની કામ હવારે ઉઠ્યા હોય તમારા નોમની લોકો જ હોય હવારે અમારા ઉઠ્યા નામની નહીં તમારા નામની તાણે. લોકાયો કરો અમારા નામની કા કરવી પડે હવારે ઉઠ્યા હોય તમારા નોમની લોકો જો ભરવાની આ પાડોશી હું કોમ ના આવા તાણે તમે કૈસા કોમ નો લેવો આ બધું આ ખબર નહીં બધા ખોલે કરો બાજુમાં વાળી નાખી દઈએ તમારા મોઢે કોણ કૂતરો અમારો કા કૂતરા તાણે. જેવો સ્વભાવ ના રખાય પાડોશી તો કૂતરા જેવો સ્વભાવ ના રખાય હા તારા કરતો કૂતરો તારા કરતો હવે હાથમાં બોલજો જો કઈ દો દીકુ ચાલો. પણ ફરી વારે વાસંડીએ હું તો હા તાહેર તાણે લોકો ના જો હોય તો એ પાવર તો કેવડો હોય જીવડો તો આવડો છે જીવડો જો તાણે હવારે ઉઠ્યા હોય કચરો આમ તેના વળી વાહન આ બધે અઠવાડ આ બાદ આ ખાવાનું તમારી કા વાહન તમારો તો અઠવાડિયે મારા માયના માઇન જોડો છો તમારું બેટ જાય તમારું તમારું કાઢો કા તાણ પછી હવાનાથી કંટાળ્યો હવાનાથી ખેતરમાં મારે રવા જવું પડશે આ જો હજી તો કોને કરે છે એની ખોળા મારા ઘર આગળ હું પોણી વેડું બધું એ કરું પણ આ જો પાણી હોય છે બે મારો બનાવ ઓકળો ધોવાનો છે એટલે ચાલો. મેં પોણી વેડ્યું મારા ઘર આગળ વેડ્યું તમારા ઘર આગળ નહીં વેડ્યું કા તમારાથી કંટાળા તમારા હવારે ઉઠે ને એવા તમારાથી કંટાળા છે ના ના ચલો તમારા તો હવારે ઉઠ્યા આ હાથ કસો વાળી ગયો પાછો પાણી જોડી ગયો પણ તારો બાપો મેકી જતો હોય કે નહીં તાને તમારા ભાઈ એક તો એ બેચારો એ ભાઈ એ બેચારો સારો છે પણ આ એની રહી ને આ ડોશી એક આમ કજ્જારી છે તાને હોણાથી એવું થાય ને આમ છોકરી આમ મોટી થવા જેવું હોણાથી આમ જતા કરે વહેલા વચ્ચે હોણા નોંધી લો કહ્યું તમને જવા દે તો મોટો મારતા દે હજી તો પેલા ઘર બંધ કરે ને કે આ તો વળી ઘરમાં કર્યું કરે ઘરમાં વળી કચરો વાળી નાખ્યા હોય બીજા હા એ ભૂલી જવા દે હોનામાં તારે વહેલા હું એકદમ જતા હું ઓટો મારતા હું સારવાર બેઠે નાખતા વાઢી મળી પાછો આમાં આવતો ને આમાં એ ઘર જો. બેઠા કરીને જો ના હોય તો ચાલો અત્યારે વહેલા કોઈ દાવા ખરાબ કરશો પાવર કટ થવાનું છે તે પેલા
હેતરમાં જોઈ આવવા દે. ફુવારા ચાલુ બાલુ કરવા પછી ના કઈ મોય પાછું રહી જાય તો અમને 1 વાગે કાપશે. નહીં, હે, થઈ જાવ ને તો પાણી બોલી આપણે જોઈ શકે તમે. ભાઈ, બોલ, સોના, શું કરો છો? કોઈ ના કરે, 4 વાગે શું કરે? 4 વાગે તો તું ક્યાં ગયો છે? હા, હું આ હેતરમાં જોવા આવી યાર. તું ના હોય તો ફુવારા ચાલુ કરી દઉં કે પાણી વાળું થાય ઓહ, કારણ કે 1 વાગે પાછું કાપશે આપણે. એટલે કીધું આ ફુવારા ચાલુ કરી દઉં તો કલાક મને પી જાય ફુવારામાં તો. હોય એટલે છે ઓમાં જો હેરું બેરું હોય જાય યાર તો બધું આ તો હોય તો હેરો પાછો વધારે છે. કારણ કે મને તે દાડા જોયો તો. કેમ હું કંટાળે ને એક તો કંટાળે વેલા એવું કેમ તે કંટાળ્યા છો યાર? અરે નહીં અમારે અમારે તો પાડોશીમાં યાર આમ ઘેર બધી જાવ દલાલી છે. આ ઘેર નહીં પેલા પાડોશીમાં ઓ વાત છે ને. એટલે આ એ પાડોશી છે પણ શું કરવાનો કે પણ પાડોશી હોય તો સેવર હતો હોય. અરે આ તો ખોળ્યો કરે છે બોલ. સવારે ઉઠા ને હા એ કચરો મારા બાજુ વાહન તો હોય અઠવાડ મારા બાજુ અને લાઈને હારું ખાવું તોય બધા કોથરો બથરો મારા બાજુ. એટલે ખોરેલી છે હું કરમ કંટાળી નાથી પણ ડોશી છે ને. હોય અમારી બાજુ નહીં. ઓ વાહ વાહ, એ ડોશીઓ તો ખોળ્યો કરવાની અત્યારે તો ઉંમર થાય ને એટલે વણું ઉકલે ખોળે વધારે આવડે. એટલે આ ખોડે પણ મારા ભાઈ માફ હોય. અરે આ મહેમાન આવે ને હા તો મહેમાન આવે તો ખોડે કરે બોલ. પણ મહેમાન આવે એ દાડે બોલવા હરખે તો જપ ફાયદો રહેતો નહીં. મહેમાન ને વિચાર કે કોણ પાડોશીમાં હું આ હોય ને. પણ એ ખોટું કરે છે કારણ કે મહેમાન આવે એટલે કે વાત લઈ જોયા તો અરે આ મારા ભાઈ એ હું ગમતી વાતો ના કરે કે અમારે આ બાજુમાં જે અમારે રીઝ ભાઈ તે તાણે આ બાજુમાં રહી છે ને પણ મારા શું કહેવું રહી એ ભાઈ કંટાળે કોણ ચા પીવા નહીં દેતો લે. હા વારે ઉઠ્યા હોય ને હા એમાં બાર નીકળે ને વન નોમની ચાલુ જ હોય કંકા. તો તમે ચાલ મેળો અમારે બાજુમાં એવું જ છે. આખો દાડો શીખર ભણ કરે છે. અને હાલે જતા હોય તરે તો મુજે સારું હતી તો કીધું જવું ઘેર જવું ને કાંઈ છેલ્લી થઈ સારવાર હાલ આ છો. હા ભાઈ ના યાર હા મારે આ જોતા હું અને વળી કાંગ 1 વાગે પાછું પાવર કાપ થઈ જાય એટલે મૂકી દઉં દીકુબા શું કરે છે. કંટાળો છે. આ કંટાળો બપૈયાળો જોરદાર આવ્યા છો. જલબલ પડ્યા છે જોવા દે છે. બપૈયાળો જબરજસ્ત છે યાર, મોટો મોટો જાય છે. મસ્ત બપૈયા આવ્યા છે. હું થયું ભાભી? બપાએ શું તોડો છો? આ તો જોતો હતો. હું જોતા હતા જોવાની વસ્તુ તાની? કઈ રે ના જોતો હતો. તોડા નહીં ભાભી. તોડે ને અહીંયા આવતા ના તો કઈ દો ટોટિયો બોટિયો ભાગી કાઢે ખેતરમાં. તમારા બાપા નહીં? ના તાની? અમાર પાડોશીનું એવું છે? કોનું તે એ પાડોશી નો એમાં તમારું શું લેવા દેવા તે? પપૈયા તોડવા આવી જાય ના જો હોય તો આ તો હારું હું જોઈ જાય પેલું મંદિર સાફ કરતી હતી નકર તમે તો પપૈયું તોડી એ આ તો જોતો હતો ભાભી. પણ જોવાનું એ છો આવા લોકોના ખેતરમાં પેન્ચમ જોવાનું આવા પપૈયું જોઈ નહીં તમે આ તો જોતો તો કહું એ પાછું લેતો જોવાની જવું. વસ્તુ છે એટલે એક તો શબ્દ જવું. વાળો છો તે હા એક લેતો જવું કહું. એટલે હું તમારા બાપે કે તમારી માએ વાઈ ગયા તો અહીંયા આવી તે એક બપાઈ લઈ ગઈ તો હું નેઠી જવાનું તમારું બપાઈ ખાસા મારા બેઠો છે. પપૈયા આલવાન ના જો કહી દઉં નકર નહીં હાથ પગ રે કશું નહીં રે નીકળો હાલ હેડો. ના જોવાય તો અમે પપૈયા વાવશું અમે વાવશું. હાલ હેડો. તે વાઈ ખાવા તક તારું હા વાવશું અમે વાવશું. હા અમે વાવશું. ચાલે હા વાવશું. ત્યારે પણ ઓમાં ચાલે વાવશો વાવશું તો તમને અમે નહીં પેવા દઈએ. આ ના મારા નહીં તમારા બપૈયા શું કરવા છે તાને? પણ મારા બપૈયાને જો ઓમ કરી નજર ફેરવી ના તો ઓખો કાઢી અને લકોટીઓ રમે શેતી જ બપાઈઓની કરવી છે ને મારા જોન વાળું. હવે તમારે ગમે ના, તે ના. કરો તો કરી દેવી તી ઓર આ તો કરો, શેતી જ કરી બપાઈઓની દેવી કરવી છે ને. મારા ખેતરમાં જો કહું ના આજ પછી આયા હા નહીં આવું નહીં આવું. સારા વળી હા, હેલો. બોલતો નહીં એટલે પેલું કરો જો તો નાખી રે મારી હા પપૈયા નહીં આવું હેડો. આ તો હારું થી હું જોઈ જાય નક મારા પપૈયાની તો હમણાં રાહત આડ વળી જાત જો કે પપૈયો ખાવા આયા છો આવો કે તમારા ઘેર ખેતરોમાં પપૈયા ખાવા આયા છો તે આ બપાઈ હવે નવાઈ નહીં થાય. એક વખત અડે એમાં તો શું કરે છે અમે મગંબા ભમરા ઉડાતા છે માં આવજો. એટલે આ રે પેલો બાજુ પેલો ભૂરીમાં દીકુપન બાજુ પાડો છે. એ તો અમે વોચ છે તો કતા આડું પડે તમારે વડનગર લાઈન ખાતા હોય તો વડનગર લાઈને ખાવું પડશે હવે. હું જાઉં કંટાળ્યો કંટાળા કરે વહેલા એક તો રે સાંજે આવ્યો બેસવાનો
પાણી 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 સાર નાખી તમે તો કંટાળા આવે તો સવારે ઉઠ્યા બરોબર રખ અત્યારે કજ્જાર તો દેખાતી જ નહીં હારો તો વધી હું તો કોઈ થયા આગી જજે ના હોય તો અત્યારે વહેલા કોઈને દાણા ખરાબ કરે છે તારે અત્યારે વહેલા ઉઠ્યા બરોબર અત્યારે છે એવો ઠાળ પડે શિયાળાનો ખરા શિયાળામાં ઠાળ પડે છે એવો ઠાળ પડે ને તેમ સાડે વાટવા મન થતું નહીં પણ આ કજ્જાની ગાળ શું કરે આ કજ્જાની લીધે મારે જવું પડે હેપરો અત્યારે વહેલા ઉઠ્યા બરોબર તારે મારા ભાઈ એ તો એ જ કરતો ગયો છે એના કરતા તો પેલો કૂતરો હાળો તાને કૂતરો હાળે ના કરતો તો ભલે ઊંઘા ગોટેમાં ખાતા શીખ્યો પણ મને હજી પાડોય ખબર પડતી નહીં કે પાડોશી શમ કરી દે હું શમ કરી ના રહું જાડું તો એ તાના નાનું અમને કજ્જાર ઓકે કજ્જારી એક તો આ કજ્જારી એ જ કરશો ગયો છો એ દેખાવે કે જ્યાં છે જાત્રા આવી હતી પણ આમાં આવશે નહીં આવું એ કોણ બોલો છો કોને સાના ચપ ચપ કરો ના તો મને નહીં કહેતો તો પેલો હેતમ બે ના કે બેહવાના કંટાળે છે એટલે અમારે તું કહેવું પડે તમારે આવવું પડ્યું તમારે હું લે કહેવું પડે ખબર તમારે લાઈસન્સ વાંચીએ ખબર છે આવા દીકુભાઈ માપમાં બોલજો કહી દઉં છું મારે ઝઘડો નહીં કરવો હોય તો તોય તમે ઝઘડો કરાવો તાને અમે જે ઝઘડા તમે કરો છો ખોળે જ્યારે જોઈએ તારો આમ ખોળો કાઢતા ને કાઢતા હોય ખોળે તમે કરો અમારે તો લે ખોળે કરવી પડે અમારે તો લે કરવી પડે ના ઓકે ઘરમાં જતો ને ખાલી ખોટો વતારી નહીં જવું ઘરમાં નહીં જવું તાણે હાય હાય કોઈ શરમ જેવું નહીં તો જે હું અહીં બેઠો છું ને ખાટલા ભાઈ બેસી ગયો આટલા લોકો જતો હોય છે વાતો કરી તમે ઘરમાં પ્યાવો તારા બે ઓય ઓણાથી કંટાળા મને ઘરમાં જવા દે તમારા લીધે અમારા ઘરમાં જવું પડે અને પાછો આ બાજુ પાછા કાઢો ને પાછો આ લઈને બિસ્કીટ લાઈ ખો છો તે એ ખાઈ લે પૈસા હોય બધું કે તમે લાઈ ખો કા ચંડે લાઈ ને ખો પણ ખાવું તમે ખો માપમાં બોલજે ડોલા તો ખાઈ લો ના ઘર નંબર બધું તોડી કાઢે સા એકલો ઓઢ્યો ઉકલી આ તો બધા ઘરમાં આવી પેલીઓ કરો છો દાદાગીરી બતાવો તો પેલો નહીં ને ધની એવું ના કહેવાય પેલો ડોખો ને એનું કશું હેડતું નહીં એમાં બધી લોકો સવી ધોઈ દઈશ લોકો દોડા વિકલા એવા દોડા છે ના લે પ્રવાસમાં તો જવાની મજા આવી જાય હો અડી તાણે ઘરે મધ્ય તો તમે જોવો ને એટલે ઘરમાં કોઈ બી ઊંઘે જવાનું ઊંઘે આવવાનું જબ્બર મજા આવી હતી અને ડોશીઓલે પાછો હું બંગડીઓ લાવ્યો છું જબરજસ્ત બંગડીઓ લાવ્યો છું પોણા ચોદીની છું એટલે શું કરે જનાબા કોઈ ના શું કરે પ્રવાસમાં ગયો તો તમે પ્રવાસમાં જાત પણ ઘેર પ્રવાસ ને એકડી પેલા દીકુભાનો બેસાડો કેમ તમારા ડોશીને તમને ખબર નહીં તમારી ડોશી તમને ફોન કરે અને દીકુભાનો તો આમ કચ્ચા કરી જેમ તે યાર બધું કંટાળો મને દીકુભા વારે હમણાં જ દેખાડ્યા હતા ડોશી બગડી હતી તો યાર તમારા ડોશી એના કરી તમારા ડોશીને તો તમને ખબર છે ખબર તો છે મને એ વાત સાચી છે પણ હું ના હોય કજ્જો કદી ના કરે રે એના તો ના દોડી કજ્જા ના કરાય ના જ કરો વાત સાચી તમારી કે અને ઘર દોડી તો સારો સંબંધ રાખવો પડે આવું ના કરાય હાર તો અમે તો આઘા છીએ તે વળી અમારે શાંતિ છે પાછી ડોશી મારા કજ્જારી તો છે જ મને ઝઘડો તો કર્યો તો હ વાત સાચી તમારી કે દીકુબા કહેતા હતા યાર દીકુબા કહેતા હતા તો 100% મારા ભાઈના જોડી દોડી ઝઘડો કર્યો હ પણ મને ખબર છે હું ના હોય એટલે ઝઘડા કરે સારી મારા ડોહાની કે મારા આગળ કોઈ ના ચાલે હા તાણ હા હળો તાને હવે હું જઉં છું ઘેર જવું એટલે ખબર
મૂવી દેખાતી નહીં કે શું ભાઈ કજ્જાની નોમ જ કજ્જાની છે તાણે પેણીના દાણા કજ્જા સેવા નોમને લોકાયો ડુંગળી ફોલતા ફોલતા વાળી જતું રહેવું પડી બટાકો શું થઈ ગયો તારો ભાઈ માર ભાઈ ચાવી આલી હતી અલ્યા કોઈ બેજી તો વાત કહું ભાઈ કોઈ બે તને તું કીધું ચાવી આલી હતી અલ્યા તારા તો મારે હું કેવું કે કેમ તું વાંચતા તારા જો ને હા તારો તો કોઈ કંટાળ્યા તો બોલ ઘણા કંટાળ્યા છો વળી અલ્યા તાર ડોસી કોઈ શીખવાડ કોઈ શીખવાડ રાખ તાને અલ્યા વાળી ઉઠાવે એવા કઠવા બાજુ નાખ પછી ભાઈ અઠવાડે બધું મારા બાજુ જોડે પણ આ બધું કજ્જાનું પેલી ખોળ કોક બોનું કાઢી કજ્જા કરવા માંગે છે બધા કજ્જાની કે કજ્જા ઓછા કર અને આ ડુસી મારે શું કેવું અમે તો તમને ભાઈ ખબર તો છે પણ મારા ભાઈ મેં એવું નહીં કહેતો ઝઘડા કરો છો. તો એક વાર કેવું પડે કે ઝઘડા ના કરો અરે મારે ભાઈ ત્યાં જતો ને પ્રવાસમાં જીવ તો હોય જતો મારે હું ભારે કોકડા ઝઘડા ના કરો તો સારું છે અલે આપણને કજ્જાને થોડું પેલી એવું હોય એમને વગાડવો કે એમને જરા તેરા થોડી કજ્જા કરવાના તારું વાત સાચી તમારી જાય પણ હવે સહે સહ તારું કરશું કેવું ચાય તો સૌથી મને હાલીને જઈ કેમ? એ રે ને તાર ડોસી બહુ અમુક તો શું કેવું મારે એ બસ જોવું ને તો જોવું નહીં ગમતું પછી આવી તો તમારે તો આલે બીજા ના આલે મને ચાવી આલી નહીં તો તાર ડોસી નહીં કેમ ના એ કજ્જા પર કજ્જાની શું થઈ તાર ડોશી જોઈ છે? એ મને નહીં ખબર જોયે તો જોઈ જ ના હોય પણ મારા શું કાતા અલ્યા માર ભાઈ બહુ વર રાખી પડે તમે માર ભાઈ નહીં વાત કરો છો તે અરે નો સવાલ નહીં તારા કજ્જાની શોથી લાવ્યો છે તાર બાપા ને તાર બાપા ગયો એ તાર હાહા નીકળે એવું કરતી કુ અરે એ તો ઝઘડો તો કરતી તાણ પણ તમને ખબર છે મારા પર દયા ધોણી પડે ના ધોણી પડે કે ભાઈ છે મૂવી એ તો પણ અને તારા પર તેવું નહીં તને તું તાણ પણ તાર ડોસી લાવ એ ચાવી લેવાય ચાવી હું એમાં પાંચી લે ચાવી તાણ આવ્યો છો છે તો તને હેતમ તો તને લોકો ઓહો હું કહું છું ઘેર હેડો કેમ તે તો ખાવા બેઠા આવતા વે તો તે તમારો દાડો ખરાબ થઈ ના પણ કરતા મારા ભાઈના પાસે બે હાથ દે આ તો ખા તો કે દાડા ખરાબ થઈ ગયા આટલી ઘડી અમારે ઉઠાવા મારા દાડા ખરાબ પડતા ને નતો દેખાતા આ ઘડી વાર આવીને બેઠો મારો ભાઈ એટલે તમારે દાડા ખરાબ દેખો ને જો તો જોઈ એનું મોટું અંચે હું બોલું છું કોઈ ખબર પડતી નહીં મનતું ઓલાની જેવું મોટું કરીને બેહી જશે તમે જો ને પ્રવાસ થી તને લડાયો હાથીસ ઘર બતાવું બીજું કોઈ નહીં બધું લે અમારે આવ્યું ઘર ઘર તો કોઈ ના લઈ રહી હું નહીં બી આવ્યો પણ તારે જો ઝઘડો કરવાનો આવતો હતો એની વાતો માં એની વાતો લઈએ ગજી તાણ અત્યારે એ ખાઈ તો હું કહી દઉં હતું તાણ જા હું ના હોય ને જો ઝઘડા કરવાના આવું તારે એ ડુંગળી ફોતરા ભરી દેજો મારા ઘર બાજુ ના આવે જોજી એ તો નહીં નાખ્યું નાખશે ને હું યાર ઘરમાં જઈને નાખે તું ગજી બોજી એ હું બક કરું છું ખબર ના પડે ને હા એ કજ્જાની ગાળ આપતું જોયું આ કજ્જાની ઓ કજ્જાની અરે માર ભાઈ એ તો આપો બહેરો એવો હોય પણ આપ ના લડવાનું શું કરું છું તારે તું જો તંદો યાર કોઈ વખો પડી અમારે ઉઠે વાળા નોમની લોકો એવું હોય છે વાત સાચી છે પણ રોવાનું ના હોય મો રોવાતું હોય તાણે લોકો જગુ મજાના જેવી હોય છે કઈ છેવડી તોય નહીં અરે બહેરો તો બધાનો એવો હોય છે માર ભાઈ તો ખબર તો સૌ મને આજા તાણે હવે ઘરમાં એડો એ નાટક કરો છો, બીજું કોઈ નહીં એડો જો નાટક દેખો ને બે વહુ પાડી દીધા ભાઈ આયે એટલે તું જે તેમ હોય બખડા કર્યા કર હવે તમારે આવતા વે તમારું ચાલુ થઈ ગયું મારા ઉપર ભયે ખાલી કોણ ભેડે હા, ઈમાં ને મારે- ભાઈના તો રોટલા ખાવા તો અહીંયા કરવા આયા હતા ના ઈ કરું કરતા આ પાઈ ખાવાના છે વાત કરી છે તે નહીં તો જો તારે- ભાઈના તો બાપા તો કઈ કે તારે- ખેતી ના હતા જો, કોણ હોવ. લોકો હાથ કરી કે કઈ અને કોણ કઈ કહેવાનું નહીં બાજુ નહીં તો અડધું તો જો તને જો ના નથી કહેવાય તને યાર ખબર પડે તો નહીં ઓ પડતી નીવો તારું હવે મારી કન છે કા જેવા છે વા ગો મુવા પાટી પડો ભાઈ તમે રવા જાઓ તમે તો એ છે ને આમાં ઝઘડા છે
હવે તને એટલે જો કોઈ કરતા હતા આ નાખતા હતા કશું નહીં નાખતો રે તારા તારા ગાડી હા કોઈ પીએ